બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ગત રાત્રે જ વરસાદનો માહોલ બની ગયો છે, ત્યારે ગરમીથી લોકોએ છુટકારો લીધો છે। વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં હાલ 2 સક્રિય સિસ્ટમ કાર્યરત છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે વરસાદને લઈને અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે। મળતી માહિતી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આ સિવાય મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદર નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે દાહોદ, આણંદ, વડોદરામાં આજે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।